સૌથી ખતરનાક વ્યક્તિ કઈ રીતે બની શકાય? હાઉ ટુ બીકમ ધ મોસ્ટ ડેન્જરસ પર્સન ઇન ધ રૂમ. જે સૌથી વધુ બોલે એ નહીં. જો જેટલા પણ મહાન લીડર્સ થયા છે કે જેટલી પણ પાવરફુલ પર્સનાલિટીઝ થઈ છે ને, એમનામાં એક વાત હંમેશા કોમન રહી છે. દે ઓનલી સ્પીક વેન નીડેડ એન્ડ દે સ્પીક ગુડ ક્વોલિટી વર્ડ્સ. એમને બધી જ ખબર હોય છે કે શું સાચું છે, શું ખોટું છે, છતાં બધું જ શાંતિથી ઓબ્ઝર્વ કરે છે, સાંભળે છે, સમજે છે અને ત્યારે જ ડિબેટમાં ઉતરે છે કે જ્યારે એમને લાગે કે એમની વાત છે ને ભેંસ આગળ ભાગવત જેવી નહીં થાય. વીક લોકો હંમેશા પોતાના શબ્દોને વેડફે છે અને આ જે પર્સનાલિટીઝ હોય છે ને એ શબ્દોને બહુ જ સાચવીને ઇન્વેસ્ટ કરે છે. એમને પોતાની એનર્જી કંટ્રોલ કરતા આવડે છે. એ કોઈ પણ નિર્ણય ઇમ્પલ્સિવ રીતે નહીં લે, બહુ જ શાંતિથી ઇન્ટેન્શનલી રીતે લેશે. અને એમની પ્રેઝન્સ કંઈક અલગ જ હોય છે. એમના કંઈ પણ બોલ્યા વગર એમને બહુ જ રિસ્પેક્ટ મળે છે. અને જ્યારે પણ બોલે છે ને ત્યારે લોકો શાંતિથી સાંભળે છે, કારણ કે હંમેશા નથી બોલતા. સો ઇફ યુ વોન્ટ ટુ બી ડેન્જરસ પર્સન ઇન ધ રૂમ, ધેન સ્ટાર્ટ ઓબ્ઝર્વિંગ. અને એવું બોલો કે જે તમારા ગયા પછી પણ તમારી ઇમ્પેક્ટ ક્રિએટ કરે.